જય સ્વામિનારાયણ દોસ્તો. આજ સવાર તો વહેલા ઉઠી ગયો હતો અને ત્યારબાદ કર્યા પૂજાપાઠ અને કર્યું ચંદન તિલક. પછી કંઈક આવા 2-3 વિડીયો શૂટ કરતો કરતો કોલેજ જવા પણ નીકળી ગયો. આજે લાગી રહી છે વરસાદની શક્યતા. થોડી આગળ ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો, પણ કેમેરામાં એનું નામો નિશાન પણ આવતું નહોતું. થોડી આગળ જંગલમાં પહોંચ્યા અને વરસાદ ફાસ્ટ થઈ ગયો હતો. ત્યાં દેખાયું આ શેડ, તો પહોંચી ગયા તેની નીચે. પછી તો નક્કી કર્યું કે હવે ગમે તેટલો વરસાદ પડે પણ આપણે કોલેજ તો પહોંચી જ જવાનું છે. આ નજારો જો બાકી છે ને એક નંબર. પછી પહોંચી ગયા કોલેજ અને ભરી લીધા 2 લેક્ચર. ત્યારબાદ નીકળી ગયા કેન્ટીન તરફ જવા માટે અને પછી કરી લીધી પેટ પૂજા. આ કેન્ટીનમાં કંઈક મોટા પાયે કામકાજ ચાલી રહ્યું લાગે. ઘડીક પહોંચી ગયા ગેમ રૂમમાં, પણ ત્યાં 2 ભાઈઓ પહેલેથી જ રમતા હતા. ઘરે પહોંચતા રસ્તામાં એક ભાઈબંધ મળ્યો, તો તેને પણ પિકઅપ કરી લીધો. આ નદીમાં પાંદડા સાફ થવાની જગ્યાએ વધતા જાય છે એવું લાગી રહ્યું છે. પછી ઘરે જતા આવી ગયો વરસાદ, તો હાલત કંઈક આવી જ થઈ ગઈ. પછી ઘરે આવીને જમવાનું જમી લીધું અને 1-2 યુટ્યુબના વિડીયો પણ જોઈ લીધા. નીકળી ગયા ફિઝિયોથેરાપીમાં જવા અને ત્યાં કંઈક અલ્ટ્રાસાઉન્ડનું મશીન મૂક્યું અને પછી પહોંચી ગયા ગ્રોસરી કરવા. ત્યારબાદ આવ્યો તો મોક્ષભાઈનો ફોન, તો આપણે એની જોડે પણ વાતો કરી લીધી. પછી જોઈ સાંઈ બાબાની